શ્યામકુમારના નમસ્કાર। પ્રશ્ન 1, ભારતમાં રાષ્ટ્રીય કક્ષાએ શિક્ષક પ્રશિક્ષણ ટીચર એજ્યુકેશનની ગુણવત્તા, ધોરણો અને નિયમનનું સંચાલન કરતી સર્વોચ્ચ વૈધાનિક સંસ્થા કઈ છે? જવાબ, એનસીટી, નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન, રાષ્ટ્રીય શિક્ષક શિક્ષણ પરિષદ। પ્રશ્ન 2, ગુજરાત સરકાર દ્વારા સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં માળખાકીય સુવિધાઓ, સ્માર્ટ ક્લાસરૂમ અને આધુનિક શિક્ષણ આપવા માટે વિશ્વ બેંકની સહાયથી કયો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે? જવાબ, મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ, મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ। પ્રશ્ન 3, શૈક્ષણિક આંકડાશાસ્ત્રમાં જ્યારે સમગ્ર ગુણાંક શ્રેણીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા બાદ બરાબર મધ્યમાં આવતો પ્રાપ્તાંક શોધવામાં આવે ત્યારે તેને મધ્યવર્તી સ્થિતિનું કયું માપ કહે છે? જવાબ, મધ્યસ્થ, મીડિયન એમ। પ્રશ્ન 4, સ્વામી વિવેકાનંદના મતે શિક્ષણની સૌથી પ્રખ્યાત અને પરીક્ષાલક્ષી વ્યાખ્યા કઈ છે? જવાબ, માણસમાં પહેલેથી રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ એટલે શિક્ષણ, એજ્યુકેશન ઇઝ ધ મેનિફેસ્ટેશન ઓફ ધ પરફેક્શન ઓલરેડી ઇન મેન। પ્રશ્ન 5, પ્રાથમિક શાળા કક્ષાએ શિક્ષકોના જિલ્લા સ્તરીય શૈક્ષણિક પ્રશિક્ષણ, સંશોધન અને માર્ગદર્શન માટે જિલ્લા મથકે કઈ શૈક્ષણિક સંસ્થા કાર્યરત હોય છે? જવાબ, ડાયટ, ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન। પ્રશ્ન 6, શિક્ષણમાં આઈસીટી અંતર્ગત શિક્ષણ મંત્રાલય મો દ્વારા ધોરણ 1-12ના વિદ્યાર્થીઓ માટે વન ક્લાસ, વન ટીવી ચેનલ પહેલ હેઠળ કયું પ્લેટફોર્મ ચલાવવામાં આવે છે? જવાબ, પીએમઈ વિદ્યા, સ્વયંપ્રભા ડીટીએચ ચેનલો। પ્રશ્ન 7, શિક્ષણનો અધિકાર અધિનિયમ આરટીઈ એક્ટ 2009 ની કલમ 22 હેઠળ શાળા વ્યવસ્થાપન સમિતિ એસએમસી દ્વારા શાળાના સર્વાંગી સુધારણા માટે કયો પ્લાન તૈયાર કરવાની જોગવાઈ છે? જવાબ, શાળા વિકાસ યોજના એસડીપી, સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન। પ્રશ્ન 8, કાર્લ રોજર્સ દ્વારા શિક્ષણ અને મનોવિજ્ઞાન ક્ષેત્રે કયો પ્રખ્યાત અધ્યયન સિદ્ધાંત રજૂ કરવામાં આવ્યો હતો? જવાબ, અનુભવજન્ય અધ્યયન સિદ્ધાંત, વિદ્યાર્થી કેન્દ્રી ઉપગમ, એક્સપિરિયન્શિયલ લર્નિંગ થિયરી, પર્સન સેન્ટર્ડ અપ્રોચ। પ્રશ્ન 9, ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ મેળવતા આર્થિક રીતે નબળા અને તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્યુશન ફી અને હોસ્ટેલ સહાય પૂરી પાડવા માટે કઈ મુખ્ય યોજના અમલમાં છે? જવાબ, MYSY, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના। પ્રશ્ન 10, વર્ગખંડમાં અધ્યાપન દરમિયાન વિદ્યાર્થીઓ વચ્ચે વિચારોનું મુક્ત આદાન પ્રદાન થાય અને સર્જનાત્મક ઉકેલો મળે તે માટે એલેક્સ ઓસબોર્ન દ્વારા વિકસાવવામાં આવેલી પદ્ધતિ કઈ છે? જવાબ, વિચાર મંથન પદ્ધતિ, બ્રેઇનસ્ટોર્મિંગ મેથડ।